કોંગ્રેસ ચેરમેન પાલાબલિયાનું સીએમને પત્ર અતિવૃષ્ટિ સર્વે સહાય બાબતે પત્ર લખ્યો છે। 6 જિલ્લાઓ લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરવામાં આવી છે। 6 જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠી છે। 68 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ ઉઠી છે। કચ્છ, મોરબી, જામનગરમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી। ખેડૂતો માટે 10,000 કરોડના પાક નુકસાન પેકેજની માંગ કરાઈ। ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવા માટે માંગ કરવામાં આવી છે। ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે, જમીન ધોવાણનું અલગથી વળતર આપવામાં આવે, પશુ સહાય આપવામાં આવે। ગુજરાતના ખેડૂતો માત્ર 10,000 કરોડનું પેકેજ માંગે છે। જો સરકાર ખેડૂત લક્ષી હશે, ખેડૂત પ્રત્યે સંવેદનશીલ હશે તો ગુજરાતના ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરશે એવી અમને આશા છે। પાલામલિયાના પત્ર પર ભાજપનો જવાબ। સર્વે અને સહાયની કામગીરી ચાલી રહી છે। ભારે વરસાદ થયો ત્યાં કૃષિ વિભાગ કામ કરે છે। પહેલા તબક્કામાં 370 કરોડ સહાય જાહેર કરી છે। જ્યાં જ્યાં નુકસાન થયું ત્યાં એસડીઆરએફની સહાય મળે તે પ્રક્રિયા હાથ ધરાશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ, અતિ ભારે વરસાદ થયો। ખૂબ ઓછા સમયમાં એક જ દિવસમાં 14 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને પરિણામે ખેડૂતોને નુકસાન થયું છે। એવા સંજોગોમાં રાજ્ય સરકારનો કૃષિ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સમન્વયથી આખી પરિસ્થિતિનું આકલન થઈ રહ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં ખેડૂતોને એને જે નુકસાન ગયું છે એ બાબતે એને પૂરક બનવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસ ચેરમેન પાલાબલિયાનું સીએમને પત્ર અતિવૃષ્ટિ સર્વે સહાય બાબતે પત્ર લખ્યો છે। 6 જિલ્લાઓ લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરવામાં આવી છે। 6 જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠી છે। 68 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ ઉઠી છે। કચ્છ, મોરબી, જામનગરમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી। ખેડૂતો માટે 10,000 કરોડના પાક નુકસાન પેકેજની માંગ કરાઈ। ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવા માટે માંગ કરવામાં આવી છે। ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે, જમીન ધોવાણનું અલગથી વળતર આપવામાં આવે, પશુ સહાય આપવામાં આવે। ગુજરાતના ખેડૂતો માત્ર 10,000 કરોડનું પેકેજ માંગે છે। જો સરકાર ખેડૂત લક્ષી હશે, ખેડૂત પ્રત્યે સંવેદનશીલ હશે તો ગુજરાતના ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરશે એવી અમને આશા છે। પાલામલિયાના પત્ર પર ભાજપનો જવાબ। સર્વે અને સહાયની કામગીરી ચાલી રહી છે। ભારે વરસાદ થયો ત્યાં કૃષિ વિભાગ કામ કરે છે। પહેલા તબક્કામાં 370 કરોડ સહાય જાહેર કરી છે। જ્યાં જ્યાં નુકસાન થયું ત્યાં એસડીઆરએફની સહાય મળે તે પ્રક્રિયા હાથ ધરાશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ, અતિ ભારે વરસાદ થયો। ખૂબ ઓછા સમયમાં એક જ દિવસમાં 14 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને પરિણામે ખેડૂતોને નુકસાન થયું છે। એવા સંજોગોમાં રાજ્ય સરકારનો કૃષિ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સમન્વયથી આખી પરિસ્થિતિનું આકલન થઈ રહ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં ખેડૂતોને એને જે નુકસાન ગયું છે એ બાબતે એને પૂરક બનવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે।